ભાજપે 5 બેઠકો માટે કવાયત શરૂ કરી। પોરબંદરમાં રાદડિયા પરિવારને નહીં મળે ટિકિટ, અન્ય કોઈને ટિકિટ આપવા માટે વિચારણા ચાલી રહી છે। પાટણમાંથી પણ અન્ય ઉમેદવારની પસંદગી કરાશે। બનાસકાંઠામાં પરબત પટેલ ઉપર મહોરની શક્યતા દેખાઈ રહી છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને લઈને અસમંજસ દેખાઈ રહી છે, તો મહેસાણામાં પણ ઉમેદવારને લઈને અસમંજસ છે। ઊંઝા બેઠક માટે આશા પટેલને ન લડવા માટે સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે બ્રિજેશ, ભાજપની 5 બેઠકો ઉપર જે અસમંજસ ચાલી રહી છે, શું વાતો બહાર આવી રહી છે? જે રીતે વાત કરવામાં આવે તો ભાજપની 5 બેઠકોને લઈને હાલ કવાયત ચાલી રહી છે। ઉમેદવાર ઉપર મંથન થઈ રહ્યું છે। જે નામો હતા એ નામો કરતાં અનેક નવા નામો જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। પાટણમાં જે રીતે જગદીશ ઠાકોરનું નામ કોંગ્રેસમાંથી લગભગ નિશ્ચિત બનાવી રહ્યું છે, તેવા સંજોગોની અંદર દિલીપ ઠાકોર ભાજપ પાસે મહત્વના જે મુખ્ય ઉમેદવાર છે, દાવેદાર છે। દિલીપ ઠાકોર છે, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે। તેમના સિવાય મજબૂત ચહેરાઓ ઉપર પણ પાર્ટી વિચારણા કરી રહી છે કે એમના સિવાય અન્ય કયા ચહેરાને લડાવી શકાય। બનાસકાંઠાની અંદર રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ છે, તેમના ઉપર પણ પાર્ટી વિચારણા કરી છે। લગભગ નિશ્ચિત બનાવી રહ્યું છે કે પરબત પટેલ ત્યાંથી ચૂંટણી લડશે તેવી વાત હાલ જે છે મળી રહી છે। ખૂબ જ મહત્વની વાતો છે કે મંત્રીઓને સરકાર ઉતારવા માટે પ્રયાસ કરી રહી છે અને તેમને મેદાને ઉતારે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। પણ મહત્વની વાત, જૂનાગઢ અને મહેસાણા આ બેઠક ઉપર પાર્ટી માટે અત્યારે હાલ અસમંજસ પરિસ્થિતિ છે। કયા ઉમેદવારને ત્યાં ઉતારો, કારણ કે જે ઉમેદવારો છે તે ઉમેદવારોમાંથી સક્ષમ ઉમેદવાર પસંદ કરવાની હાલ કવાયત ચાલી રહી છે। મહેસાણામાં એક સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ લડાવવાની વાતો થઈ હતી, નીતિનભાઈએ ના પાડી હતી। તો આ તમામ ઘટનાક્રમોની વચ્ચે જે નામો આવ્યા હતા પેનલમાંથી, તેમાંથી કોઈ યોગ્ય ઉમેદવાર પાર્ટીને દેખાઈ નથી રહ્યો। તેવા સંજોગોમાં સાંસદને જ્યારે રિપીટ નથી કરવાના તો નવું કયું નામ લાવવું તેને લઈને હાલ મનોમંથન ચાલી રહ્યું છે। જૂનાગઢમાં પણ રાજેશ ચુડાસમા ઉપર હજુ પણ જે છે અસમંજસ યથાવત છે, તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। દિનુ બોગા સોલંકીના દબાણ ઉપરાંત પણ અન્ય જે મુદ્દાઓ છે, સ્થાનિક સમીકરણો, તેની કવાયત ચાલી છે। કાલ સુધી એવું મનાતું હતું કે રાદડિયા પરિવારમાંથી જ કોઈ એકને ટિકિટ આપવામાં આવશે। જયેશ રાદડિયા અથવા તેમના ભાઈ અથવા તો છેલ્લે તેમની માતાનું પણ નામ આવ્યું હતું, પણ પોરબંદરમાંથી પણ એક પ્રયાસ થઈ રહ્યો છે કે અન્ય કોઈ વ્યક્તિ રાદડિયા પરિવારની બહારથી કોઈને ટિકિટ આપવી, તે માટે પણ પાર્ટી જે છે વિકલ્પો પર વિચારણા કરી રહી છે અને એટલા માટે જ ઉમેદવારોની યાદી જે છે મોડી જાહેર થશે। બીજી જે યાદી જાહેર થવાની છે, આ તમામ વાતોની વચ્ચે સૌથી મહત્વની વાત કે ઊંઝા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે, ત્યાં આશાબેન પટેલને ટિકિટ આપવાની હતી, પણ હાલ એ પ્રયાસ ચાલી રહ્યા છે કે આશાબેન ચૂંટણી ન લડે, કારણ કે જો એ ચૂંટણી લડે છે તો ભાજપને ફક્ત વિધાનસભા પેટા ચૂંટણી નહીં પરંતુ લોકસભામાં પણ નુકસાન થાય એવું છે। અને એટલા માટે આશાબેનને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ વિધાનસભાની પેટા ચૂંટણી ન લડે અને તેમની જગ્યાએ કોઈ અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। આ તમામ પ્રયાસો પાર્ટી દ્વારા હાલ ચાલી રહ્યા છે। છેલ્લી ઘડીના પ્રયાસો થઈ રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, અસંતોષ બહાર ન આવે અને શાંતિપૂર્વક નામો બદલી શકાય, તે માટેની કવાયત હાલ પાર્ટી કરી રહી છે। જી બિલકુલ બ્રિજેશ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો 5 બેઠકો ઉપર ભાજપની અસમંજસ ચાલી રહી છે અને તેની ઉપર નિર્ણયો લેવાઈ શકે છે। મહેસાણામાં પણ ઉમેદવારને લઈને અસમંજસ જોવા મળી રહી છે, તો ઊંઝામાં પણ આ જ પરિસ્થિતિ છે।